તો સાંજે 7 વાગ્યા સુધી 22 જિલ્લા સાવધાન। સાંજે 7 વાગ્યા સુધી અમદાવાદ સહિત 22 જિલ્લામાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ છે। અતિ ભારે વરસાદ થઈ શકે। તો સાંજે 7 વાગ્યા સુધી 11 જિલ્લામાં યલો એલર્ટ છે। ભારે વરસાદ થઈ શકે તે પ્રમાણેની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે। હાલમાં અમદાવાદ સહિત 22 જિલ્લા ઓરેન્જ એલર્ટ પર જોવા મળી રહ્યા છે। 22 જિલ્લામાં આ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો નવસારીના પૂર્ણા નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા હવે શહેરમાં પાણી ઘૂસી રહ્યા છે। શહેરના મુખ્ય ગણાતા મોટા બજાર સુધી પૂર્ણા નદીના પાણી પહોંચી ચૂક્યા છે। પૂરના પાણીની સાથે ડ્રેનેજનું પાણી બેક મારતા સ્થિતિ વિકટ બની છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। શહેરના મોટાભાગના રસ્તાઓ હાલ પાણીમાં ગરકાવ છે। નવસારી સુરતને જોડતા રાજધાની માર્ગ ઉપર ગોઠણસમાં પાણી ભરાયા છે। તો મહાવીર સોસાયટીમાં પણ પાણી ભરાતા વાહનો ડૂબેલા જોવા મળી રહ્યા છે। નવસારી શહેરમાં વગર વરસાદે આફત આવી છે। પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તબાહી મચી છે। 10 વિસ્તારમાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। સેંકડો લોકો ઘર છોડવા મજબૂર બન્યા છે। નવસારી શહેરમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે પૂર્ણા નદી ગાંડીતુર બનતા નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। પૂર્ણા નદીની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। શહેરના આ વિસ્તારોમાં ઘર હોય કે દુકાન હોય તમામ જગ્યાએ 5 થી 7 ફૂટ પાણી જોવા મળી રહ્યું છે। પૂર્ણા નદીના આવેલા ઘોડાપુરના કારણે નવસારી સુરત હાઈવે સહિત અન્ય કેટલાક રસ્તાઓ બંધ કરવાની નોબત આવી છે। નવસારીમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વિકટ બની છે। ધોધમાર વરસાદને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં જોવા મળી રહ્યા છે। આ સ્થિતિમાં અસરગ્રસ્તની વહારે તંત્ર પહોંચ્યું છે। રાહત બચાવ કામગીરી, પોલીસ, વહીવટીતંત્ર અસરગ્રસ્તોની મદદે પહોંચ્યું છે। નવસારીમાં આવેલી આકાશી આફતમાં પોલીસ જવાનોએ પણ કમરસમાં પાણીમાં ઉતરીને લોકોને પૂરના પાણીમાંથી બહાર કાઢ્યા। તો એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોએ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે। નવસારીમાં ઝીરો કેઝ્યુઅલિટીના એપ્રોચ સાથે કામગીરી કરવામાં આવી રહી છે। વહીવટીતંત્રના મતે જિલ્લામાં શુક્રવારે બપોર સુધીમાં અંદાજિત 2200 લોકોનું આશ્રય સ્થાનોમાં સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે। તો રેલ રાહત કોલોની, બાલાપીર દરગાહ, દશેરા ટેકરી, રુસ્તમવાડી, વિજલપુર, મારુતિનગર જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાવાને કારણે અંદાજિત 1560 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમને ફૂડ પેકેટની તથા આરોગ્ય વિષયક તમામ સુવિધાઓ કરવામાં આવી છે। તો ગ્રામ્ય વિસ્તારના પારડી, વાડા, અડદા, ધારીગરી, નશીલપોર, પિંસાડ, કચ્છોલ, કસબાપાર, ચંદ્રાવાણસુપા ગામોમાં કુલ 664 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે। आज સુધી આશરે 2200 લોકોને આપણે શિફ્ટ કર્યા છે, આશ્રય સ્થળોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। એમાંથી નવસારી શહેર વિસ્તારમાં રેલ રાહત કોલોની, બાલાપીર દરગાહ, દશેરા ટેકરી, રુસ્તમવાડી, વિજલપુર જેવા અને અન્ય નીચાણવાળા એરિયાથી આશરે 1600 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તો હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 2200 લોકોનું આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે। તે સમયના દ્રશ્યો નવસારીમાં પણ જળબંબાકારની સ્થિતિ છે। પૂરના પાણીએ સરકારી કચેરીઓમાં પણ પાણી કરી કાઢ્યું છે। જળબંબાકાર સરકારી કચેરીઓ પણ પાણીમાં હોય તેવા દ્રશ્યો આપ જે છે તે જોઈ રહ્યા છો। પૂરના પાણીથી સરકારી કચેરીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે। ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની હાલની શું સ્થિતિ છે, કયા વિસ્તારમાં હાલ કેવો માહોલ છે, જુઓ પૂરગ્રસ્ત વિસ્તારની એરિયલ વ્યૂ। તો નવસારીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એરિયલ શોટ્સ હું આપને બતાવી રહી છું। હેલિકોપ્ટરમાં બેસી અને આપ જોઈ રહ્યા છો મારી સાથે નવસારીના દ્રશ્યો। પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ અહીંયાથી મને પણ જોવા મળી રહ્યું છે અને તમને પણ જોવા મળી રહ્યું છે। અંબિકા નદીનું પણ જળસ્તર સતત વધી રહ્યું છે અને જે દ્રશ્યો અમારી પાસે આવ્યા છે તે અમે મારી આંખે એટલે કે નરી આંખે જે હું જોઈ રહી છું તે હું આપને સીધા જ આ દ્રશ્યો બતાવી રહ્યું છું। સતત આ જળસ્તર વધી રહ્યું છે। નવસારી શહેરના હવે આ દ્રશ્યો આપ જોઈ લો। જ્યાં જ્યાં મારું હેલિકોપ્ટર ફરી રહ્યું છે ત્યાંથી આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આકાશી આ દ્રશ્યો છે। હેલિકોપ્ટરમાં બેસીને અમે જે અહેવાલ આપના સુધી પહોંચાડી રહ્યા છીએ, આ રિયલ વ્યૂ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। રિયલ વ્યૂ, એરિયલ વ્યૂ આ છે અને નવસારી શહેરનો આ આપતાગ અમે લોકો પણ મેળવી રહ્યા છીએ અને તમારા સુધી આ દ્રશ્યો પહોંચાડી રહ્યા છે। જોઈ લો કઈ રીતે પાણી થઈ ગયું છે નવસારી શહેર। એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં પાણી ન ભરાયા હોય।
હાઈ રાઇઝ ફક્ત અહીંયા બિલ્ડિંગ જોવા મળી રહી છે અને આ સાથે જ અહીંયા જોવા મળી રહ્યું છે પાણીનું સ્તર જે લોકોને ડૂબાડી રહ્યું છે. હવે મારું હેલિકોપ્ટર પહોંચ્યું છે તાપી વિસ્તારમાં. તાપીમાં પણ જળસ્તર સતત વધ્યું છે. તાપી નદી પણ ગાંડી તૂર બનેલી છે અને કાંઠા વિસ્તારના દ્રશ્યો જોઈ લો. એરિયલ વ્યૂ આ છે તાપી નદીનો, જેને આપણે માતા પણ કહીએ છીએ, પરંતુ અત્યારે માતા જાણે કે ગુસ્સે થયા હોય, તાપી નદી જાણે કે ગુસ્સે થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. અને સીધા હું દ્રશ્યો આપને બતાવી રહી છું. હેલિકોપ્ટરથી આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે સુરતમાં પણ પાણી થઈ ગયું છે. સુરત વિસ્તાર જે આખો છે પાણીમાં જળમગ્ન અત્યારે જોવા મળી રહ્યો છે. સુરતની સુરત આ વરસાદી પાણીએ બગાડી દીધી છે, પૂરના પાણીએ બગાડી દીધી છે અને જેના કારણે લોકોના હાલ બેહાલ છે. તો સીધા આપ દ્રશ્યો જ્યાં મારું હેલિકોપ્ટર ફરી રહ્યું છે, નવસારી, તાપી, ત્યારબાદ સુરતમાં પણ હું જ્યાં પહોંચી રહી છું ત્યાં મને આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સમજી શકો કે આકાશમાંથી જો આ દ્રશ્યો મને ડરાવતા હોય તો જે લોકો અહીંયા રહી રહ્યા છે એ લોકોના શું હાલ થયા હશે. સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને ખરેખર કદાચ આ દ્રશ્યો જોઈને આપણને પણ દુઃખ થાય કે આટલી બધી જે કહેર વર્તાવ્યો છે વરસાદે, આ કહેર યોગ્ય નથી. લોકોના હાલ શું થયા છે આપ એરિયલ વ્યૂથી સમજી શકો છો. કદાચ જો આકાશમાંથી આ દ્રશ્યો આ રીતે દેખાઈ રહ્યા હોય તો જમીન પર શું હાલ હશે. જમીન અત્યારે પાણીમાં સમાઈ ગઈ છે. રસ્તો અત્યારે શોધે તેમ જડતો નથી. હાઈરાઇઝ બિલ્ડિંગ ફક્ત જોવા મળી રહી છે, પાણીના સ્તર જોવા મળી રહ્યા છે અને જમજીર ધોધ. એક તરફ કહેર છે તો બીજી તરફ મહેર પણ છે, પરંતુ આ મહેર પણ ક્યાંક કહેર વર્તાવવા માટે આતુર હોય તેમ લાગી રહ્યું છે. જમજીર ધોધના આ દ્રશ્યો છે. ધોધ તો સુંદર દેખાઈ રહ્યો છે, કુદરતી સૌંદર્ય અહીંયા ખીલી ઉઠ્યું છે, પરંતુ કદાચ આ કુદરતી સૌંદર્ય કોઈના માટે કહેર બનીને પણ પહોંચી શકે છે. કારણ કે આગળ જઈને જ્યારે નદી બની જતું હોય છે આ ઝરણું, ત્યારે અને નદી જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતી હોય છે ત્યારે કઈ રીતે લોકોના જીવનમાં હાલાકી આવતી હોય છે એ આપ સમજી શકો છો. અને જે કદાચ બોરસદમાં પણ આ પ્રકારના આપણે દ્રશ્યો જોયા, નવસારીમાં જોયા, સુરતમાં જોયા, અનેક એવા વિસ્તાર છે જે હજુ પણ જળમગ્ન છે, પોરબંદરમાં પણ જોયા. ત્યારે આ જે પાણી છે એ પ્રાણ પંખેરું ઉડાડી દે તે પ્રકારનું પાણી છે અને તે પ્રકારે આ કહેર પણ વર્તાવી રહ્યો છે. જો કે સુંદર આ દ્રશ્યો ભાસી રહ્યા છે, પરંતુ બસ એક જ આજીજી છે કે આ કહેર ના વર્તાવે, મહેર લઈને આવે તો વધારે સારું છે. તો હેલિકોપ્ટર વ્યૂ આપ જોઈ રહ્યા છો અને સીધા આ દ્રશ્યો નવસારીના પણ અમે આપને બતાવ્યા છે, તાપીના પણ બતાવ્યા છે અને જમજીર ધોધના દ્રશ્યો છે. ખળખળ આ વહેતું પાણી સુંદર લાગી રહ્યું છે અને લોકોનું મન પણ મોહી રહ્યું છે. આકાશી આ દ્રશ્યો છે અને ત્યાં આવેલું જે શિવ મંદિર છે તે પણ કંઈક અલગ જ ભાસી રહ્યું છે. સુંદરતામાં તે વધારો પણ કરી રહ્યું છે. અહીંયા જમજીર ધોધની પાસે એક આશ્રમ પણ આવેલો છે અને એ આશ્રમની શોભા વધારી રહ્યું છે આ પાણી. પરંતુ એરિયલ વ્યૂના દ્રશ્યો જોઈને ખરેખર આપને પણ લાગતું હશે કે મેઘરાજા હવે થોડા ખમૈયા કરી દો, પૂરને થોડું ઓસરવા દો, પાણીને થોડા ઓસરવા દો તો વધારે સારું છે. કારણ કે હવે આ મુશ્કેલી સહન થાય તેમ નથી અને કદાચ હેલિકોપ્ટરમાં બેસીને હવે અમારાથી પણ આ મુશ્કેલી જોવાય તેમ નથી. માટે હું લઉં છું આપનાથી વિદાય. તો સાંજે 7 વાગ્યા સુધી 22 જિલ્લા સાવધાન. સાંજે 7 વાગ્યા સુધી અમદાવાદ સહિત 22 જિલ્લામાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ છે. અતિ ભારે વરસાદ થઈ શકે. તો સાંજે 7 વાગ્યા સુધી 11 જિલ્લામાં યલો એલર્ટ છે. ભારે વરસાદ થઈ શકે તે પ્રમાણેની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. હાલમાં અમદાવાદ સહિત 22 જિલ્લા ઓરેન્જ એલર્ટ પર જોવા મળી રહ્યા છે. 22 જિલ્લામાં આ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો નવસારીના પૂર્ણા નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા હવે શહેરમાં પાણી ઘૂસી રહ્યા છે. શહેરના મુખ્ય ગણાતા મોટા બજાર સુધી પૂર્ણા નદીના પાણી પહોંચી ચૂક્યા છે. પૂરના પાણીની સાથે ડ્રેનેજનું પાણી બેક મારતા સ્થિતિ વિકટ બની છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. શહેરના મોટાભાગના રસ્તાઓ હાલ પાણીમાં ગરકાવ છે. નવસારી સુરતને જોડતા રાજધાની માર્ગ ઉપર ગોઠણસમાં પાણી ભરાયા છે. તો મહાવીર સોસાયટીમાં પણ પાણી ભરાતા વાહનો ડૂબેલા જોવા મળી રહ્યા છે. નવસારી શહેરમાં વગર વરસાદે આફત આવી છે. પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તબાહી મચી છે. 10 વિસ્તારમાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે. સેંકડો લોકો ઘર છોડવા મજબૂર બન્યા છે. નવસારી શહેરમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે પૂર્ણા નદી ગાંડીતુર બનતા નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
પૂર્ણા નદીની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। શહેરના વિસ્તારોમાં ઘર હોય કે દુકાન હોય તમામ જગ્યાએ 5 થી 7 ફૂટ પાણી જોવા મળી રહ્યું છે। પૂર્ણા નદીના આવેલા ઘોડાપુરના કારણે નવસારી સુરત હાઈવે સહિત અન્ય કેટલાક રસ્તાઓ બંધ કરવાની નોબત આવી છે। નવસારીમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વિકટ બની છે। ધોધમાર વરસાદને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં જોવા મળી રહ્યા છે। આ સ્થિતિમાં અસરગ્રસ્તની વહારે તંત્ર પહોંચ્યું છે। રાહત બચાવ કામગીરી પોલીસ વહીવટીતંત્ર અસરગ્રસ્તોની મદદે પહોંચ્યું છે। નવસારીમાં આવેલી આકાશી આફતમાં પોલીસ જવાનોએ પણ કમરસમા પાણીમાં ઉતરીને લોકોને પૂરના પાણીમાંથી બહાર કાઢ્યા તો એનડીઆરએફ એસડીઆરએફની ટીમોએ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે। નવસારીમાં ઝીરો કેઝ્યુઅલિટીના એપ્રોચ સાથે કામગીરી કરવામાં આવી રહી છે। વહીવટીતંત્રના મતે જિલ્લામાં શુક્રવારે બપોર સુધીમાં અંદાજિત 2200 લોકોનું આશ્રય સ્થાનોમાં સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે। તો રેલ રાહત કોલોની બાલાપીર દરગાહ દશેરા ટેકરી રુસ્તમવાડી વિજલપુર મારુતિનગર જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાવાને કારણે અંદાજિત 1560 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે જેમને ફૂડ પેકેટની તથા આરોગ્ય વિષયક તમામ સુવિધાઓ કરવામાં આવી છે। તો ગ્રામ્ય વિસ્તારના પારડી વાડા અડદા ધારીગરી નશીલપોર પિંસાડ કચ્છોલ કસબાપાર ચંદ્રાવાણસુપા ગામોમાં કુલ 664 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે। હાલ સુધી આશરે 2200 લોકોને આપણે શિફ્ટ કર્યા છે। આશ્રય સ્થળોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। એમાંથી નવસારી શહેર વિસ્તારમાં રેલ રાહત કોલોની બાલાપીર દરગાહ દશેરા ટેકરી રુસ્તમવાડી વિજલપુર જેવા અને અન્ય નીચાણવાળા એરિયાથી આશરે 1600 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તો હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 2200 લોકોનું આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે। તે સમયના દ્રશ્યો નવસારીમાં પણ જળબંબાકારની સ્થિતિ છે। પૂરના પાણીએ સરકારી કચેરીઓમાં પણ પાણી કરી કાઢ્યું છે। જળબંબાકાર સરકારી કચેરીઓ પણ પાણીમાં હોય તેવા દ્રશ્યો આપ જે છે તે જોઈ રહ્યા છો। પૂરના પાણીથી સરકારી કચેરીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે।